રાજકોટનો લોકમેળો એ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો માનવામાં આવે છે। ગયા વર્ષે જન્માષ્ટમીના લોકમેળામાં એસઓપીના વિવાદને કારણે રાઇડ્સ વગરનો મેળો યોજાયો હતો। રાજકોટનો લોકમેળો આ વર્ષે ચકડોળે ચડે અને વિવાદથી ઘેરાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। ગયા વર્ષે પણ લોકમેળાની એસઓપીને લઈ વિવાદ થયો અને ગયા વર્ષે રાઇડ બંધ હતી, ત્યારે આ વર્ષે મેળાના સ્થળને લઈ વિવાદ સર્જાયો છે। સાથે જ જે એસઓપી છે તેને લઈને પણ વિવાદ વકરી રહ્યો છે। ત્યારે મેળાના સ્થળ મુદ્દે અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। ચાલો જાણીએ સમગ્ર વિવાદ વિશે અને પ્રતિક્રિયાઓ વિશે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં હું છું આપની સાથે જાસ્મીન। રાજકોટના લોકમેળો આ વર્ષે પણ વિવાદમાં આવી રહ્યો છે। રાજકોટ જન્માષ્ટમી લોકમેળાને લઈને ધારાસભ્ય દર્શિતા શાહનું નિવેદન સામે આવ્યું હતું। રેસકોર્સનું ગ્રાઉન્ડ નાનો પડે છે અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે। ધારાસભ્ય દર્શિતા શાહે કલેક્ટરને પણ રજૂઆત કરી લોકમેળાનું સ્થળ બદલાવવામાં આવે। અટલ સરોવરની આસપાસમાં એક જગ્યા નક્કી કરવામાં આવે છે। રાઘવજી પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આ બાબતે રજૂઆત કરી છે। ત્યારે લોકમેળાનું સ્થળ આવનારા દિવસોમાં બદલી શકાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। ચાલો જાણીએ લોકમેળા સ્થળને લઈને શું કહી રહ્યા છે દર્શિતા શાહ। સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ અને રાજકોટની રોનક એટલે જન્માષ્ટમીનો લોકમેળો। રાજકોટની દિન પ્રતિદિન વસ્તી વધતી જાય છે અને રાજકોટ જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના તમામ ગામડાઓમાંથી, આસપાસના વિસ્તારોમાંથી લોકો જન્માષ્ટમીનો લોકમેળો માણવા માટે અહીંયા આવી રહ્યા હોય છે। ત્યારે રેસકોર્સનું ગ્રાઉન્ડ દિવસે દિવસે નાનું પડે છે અને એને લીધે થઈને ત્યાં ગીચતાના પ્રશ્નો થાય છે અને ટ્રાફિકની પણ ખૂબ સમસ્યા રહે છે। એ ધ્યાને આવતા છેલ્લા 1 વર્ષથી જિલ્લા ફરિયાદ સંકલન સમિતિમાં કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે હવે આવનારા દિવસોમાં જો લોકમેળાનું સ્થળ બદલવામાં આવે તો લોકોને ખૂબ સારી સગવડતા ઉપલબ્ધ થશે, જગ્યાની પણ મોકળાશ મળશે ને ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે। આ બાબતને ધ્યાનમાં લઈને કલેક્ટરશ્રી દ્વારા અટલ સરોવરની આસપાસ જે સ્માર્ટ સિટી વિસ્તાર છે ત્યાં એક જગ્યા નક્કી કરવામાં આવી છે। એનો એસ્ટિમેટ પણ નીકળી ગયું છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા એસ્ટિમેટ ગાંધીનગર ગ્રાન્ટ માટે મોકલવામાં પણ આવ્યું છે। આ બાબતે ધ્યાનમાં આવતા મેં આપણા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આ બાબતે રજૂઆત કરી છે કે લોકમેળાનું જે ગ્રાન્ટ માંગવામાં આવી છે એ જો સત્વરે આપવામાં આવે તો આ લોકમેળાનું સ્થળ એ આવનારા દિવસોમાં બદલાવી શકાય, પરંતુ સમયગાળો થોડો ટૂંકો છે અને ગ્રાન્ટ અને એ બધા વિષયો છે એટલે ચોક્કસ નિર્ણય ત્યારબાદ જ નક્કી કરી શકાશે। પણ અહીંયા સવાલ એ છે કે દર્શિતાબેન શાહને લોકમેળાની જગ્યા બદલાવવા માટે આટલી બધી ઉતાવળ શા માટે? શું દર્શિતાબેન શાહને કોઈ મોટા માથાઓને ફાયદો કરાવવા અથવા તો જે મેળાનું સ્થળ છે તે તેમને નડતર રૂપ હોય તેની બદલાવવા માટે માંગ કરી રહ્યા છે? કેમ કે દર્શિતાબેન તો જાણે છે કે રાજકોટમાં વર્ષોથી લોકમેળો શાસ્ત્રી મેદાન અથવા તો રેસકોર્સ મેદાનમાં જ યોજાય છે। ત્યારે રાજકોટમાં લોકમેળા ખસેડવાની કવાયત સામે સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયાએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે લોકમેળો એ શહેરની મધ્યમાં જ થવો જોઈએ। ગરીબ અને મધ્યમ વર્ગ પરિવાર સાથે રેસકોર્સ ખાતે યોજાતા મેદાની મેળામાં આનંદ કરે છે। મેળો રેસકોર્સ કે શાસ્ત્રી મેદાન ખાતે જ થવો જોઈએ। 4-5 દિવસથી રાજકોટમાં ચર્ચાઓ ચાલે છે કે ખાનગી મેળાના આયોજન માટે રેસકોર્સનો જન્માષ્ટમીનો લોકમેળો બહાર ખસેડવાની ચર્ચાઓ છે। બીજું, ડિઝાસ્ટર અને અન્ય સુરક્ષાની દ્રષ્ટિએ રેસકોર્સ જ યોગ્ય અને ઉપલબ્ધ છે। રેસકોર્સ ખાતે જો પરંપરાગત રૂપથી મેળો આયોજિત કરવામાં આવે તો ગરીબ અને મધ્યમ વર્ગના અને બહારગામથી આવતા લોકો મેળો માણી શકે। બહાર મેળો ખસેડી દેવાથી રિક્ષા અને અન્ય પરિવહનને બોજો ગરીબ લોકો પર પડશે અને લોકો મેળો બહાર ખસેડવાથી લૂંટાશે। શહેરની મધ્યમાં મેળો માણવા ગરીબો અને મધ્યમ વર્ગના લોકો જ આવે છે, માટે મેળો શહેરની મધ્યમાં રેસકોર્સ ખાતે થવો જોઈએ। રેસકોર્સની આસપાસ સંધિ અધિકારી અને વેપારીઓ અને રાજનેતાઓ તેમજ ઉદ્યોગકારો રહે છે, માટે ત્યાં તેઓ ઈચ્છતા હોઈ શકે કે લોકમેળો બહાર ખસેડી શકાય। ત્યારે રાજકોટના લોકમેળા ખસેડવાની કવાયતને લઈ પરસોત્તમ પીપળિયા શું આપ્યું નિવેદન, ચાલો જાણીએ। જન્માષ્ટમીનો મેળો માત્ર શહેરીજનો માટે નથી। જન્માષ્ટમીનો મેળો એ આજુબાજુના ગામડાઓ અને તાલુકા મથકેથી અનેક લોકો માણી રહ્યા છે। એટલે જન્માષ્ટમીના મેળા માટે રાજકોટની મધ્યસ્થ મેદાનો હોય તે આવશ્યક છે, કારણ કે
ગરીબ વર્ગ માટે જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે એ ન કરવો પડે. આપ જાણો છો કે બેફામ રિક્ષા ભાડું છે. આવા રિક્ષા ભાડા સહિતના અનેક ખર્ચાઓ જો સિટીની બારોબાર આવો મેળો યોજવામાં આવે તો મારી દ્રષ્ટિએ વધી જતા હોય છે. અત્યારે પણ મધ્યમ વર્ગ અને ગરીબ માણસો પોતાના બે છેડા માંડ ભેગા કરી શકતા હોય તેવા સંજોગોમાં જન્માષ્ટમીનો મેળો બહાર લઈ જવા કરતાં જે મૂળ સ્થાને યોજાય છે કાં તો શાસ્ત્રી મેદાનમાં યોજાવો જોઈએ અથવા તો રેસકોર્સ મેદાને યોજાવો જોઈએ. પરંતુ મારા ધ્યાનમાં આવેલ છે અને 4-5 દિવસથી આ રાજકોટમાં પણ ચર્ચા છે કે કોઈ ખાનગી મેળાવાળાઓ સિટીની અંદર મેળો યોજવા માગતા હોય આ મેળાને બહાર ખસેડવાની વાત છે, જે હોવી જોઈએ નહીં. ખાનગી મેળાવાળો ભલે બહાર જાય પણ જે ગરીબ વર્ગ જે બસ સ્ટેશનથી સીધો મેળામાં આવી શકે એવા વર્ગ માટે મેળો અહીંયા થવો જોઈએ. ત્રીજી બાબત આપણે જોઈએ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટની દૃષ્ટિએ એક નજર કરીએ તો અત્યારે જ્યાં મેળો યોજાય છે તે રેસકોર્સની આજુબાજુમાં ફાયર સ્ટેશનો નજીકમાં આવેલા છે, હોસ્પિટલો વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે અને અન્ય સુવિધાઓ પણ અહીંયા ઉપલબ્ધ છે અને ચારે બાજુ દરવાજાઓ છે. એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ શાસ્ત્રી મેદાન ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું ગ્રાઉન્ડ છે. એટલે રેસકોર્સ અને નવું રેસકોર્સ એની વચ્ચે લગભગ 6-7 કિલોમીટર જેવું અંતર છે. રિક્ષાની દૃષ્ટિએ જોઈએ તો 100 થી 125 રૂપિયા રિક્ષા ભાડું થાય, કારણ કે 3 જણા બેહાડે તો આવા જવાના. અત્યારે સિટીમાં પણ તમે રિક્ષા લીધો 50 રૂપિયાથી ઓછી રિક્ષા ભાડું છે જ નહીં. ત્યારે અહીંયા દૂર હોય, રાજકોટની બહાર જવાનું હોય અને એમાંય મેળો હોય તો રિક્ષા ભાડું ડબલ થઈ જશે, એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જશે. સાહેબ, ખાસ કરીને ધારાસભ્ય દર્શિતાબેન છે, તેમનો વધુ આગ્રહ છે. શું કારણ હોઈ શકે કે આ જે છે એમના દ્વારા મેળાને દૂર ખસેડવામાં આવે? ટ્રાફિકની સમસ્યા સિટીમાં બહુ મેળાને કારણે. આટલા વર્ષથી આ મેળો ચાલે છે. ટ્રાફિકની સમસ્યા જો થતી હોત તો અગાઉ પણ મેળા યોજાયા ન હોત. અહીંયા મોટા ભાગે કોઈ ગાડીવાળા મેળો માણવા આવતા નથી. એમના પાર્કિંગની વ્યવસ્થા તો આજુબાજુમાં હોય જ છે. અહીંયા બહારગામથી લોકો ખૂબ મેળો માણવા આવે છે. તેઓ બસમાં આવે છે અને બસનું ને રિક્ષાનું ટ્રાન્સપોર્ટેશન હોય છે. એટલે અહીંયા કાંઈ મોટર પાર્કિંગ કે એવું હોતું નથી. તમે જોજો મેળામાં લગભગ સ્કૂટર પાર્કિંગ હોય છે ને આજુબાજુની શેરીમાં એ થતા હોય છે. એટલે મારી દૃષ્ટિએ આજુબાજુની શેરીમાં થતા હોય એટલે ત્યાં બધા વીઆઈપીઓ રહે છે. આપ જો સનદી અધિકારીઓ બધા રહે છે. આ પોલીસ કમિશનરથી માંડીને તમામ સનદી અધિકારીઓ ત્યાં રહે છે. કલેક્ટર પણ તેની નજીકમાં જ રહે છે. બીજું રાજકારણ ટોચના રાજકારણીઓ પણ આજુબાજુની સોસાયટીમાં રહે છે અને ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ રહે છે. એટલે મારી દેશને ક્યાંક ને ક્યાંક એની નારાજગી વહોરવી ન પડે એ પણ એક કારણ હોઈ શકે. રાજકોટ જન્માષ્ટમી લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદનું પણ આયોજન કરાયું અને તેમણે જણાવ્યું કે 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે. 9 જૂનથી 13 જૂન સુધી સ્ટોલ અને પ્લોટ માટે અરજી કરવામાં આવશે. 13 જૂનથી 26 જૂન દરમિયાન ડ્રો અને હરાજી કરવામાં આવશે. આ વખતે પણ લોકમેળાની રંગત ઝાંખી પડી શકે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળામાં એસઓપીનું કડક પાલન કરાવાશે. રાઇડ સંચાલકોની એસઓપી હળવી કરવા માટેની પણ માંગ અહીંયા ઊભી થઈ છે. ગત વર્ષે એસઓપીના કડક નિયમોને કારણે લોકમેળામાં રાઇડ શરૂ થઈ શકી ન હતી. નવા રેસકોર્સમાં જગ્યા સમથળ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે અને રેસકોર્સમાં વૈકલ્પિક રીતે મેળો કરવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આરએનબી વિભાગ દ્વારા જગ્યા સમથળ કરવા રિપોર્ટ આપ્યો છે. ગ્રાન્ટ આવ્યા બાદ કેટલા સમયમાં જગ્યા સમથળ થશે તે આરએનબી વિભાગ કહી શકશે તેવું કલેક્ટરે જણાવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે શું કહી રહ્યા છે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, ચાલો સાંભળીએ. લોકમેળો જે છે એ રાજકોટની આગવી ઓળખ છે.
આ વખતે જે ગયા વર્ષે અનુભવ થયા હતા એના અનુસંધાને અમે વહેલી તૈયારી ચાલુ કરી છે, જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે. અમારી જે નેમ છે એ ન્યૂ રેસકોર્સમાં યોજવા માટેની છે, પરંતુ અમારે સમાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે, કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે. એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે. પરંતુ મેળો તો યોજવાનું છે નક્કી છે, પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ તો એ પણ યોગ્ય નથી. એટલા માટે અમે સમાંતર તૈયારીઓ કરી રહ્યા છીએ. એમાં વિગતવાર આપને આરએનબી વિભાગ બતાવી શકશે. અત્યારે જે વહીવટી પ્રક્રિયા છે એમાં ગ્રાન્ટ મળ્યાથી 21 દિવસનું ટેન્ડરનું સમય હોય છે, અને ત્યારબાદ જે કામગીરી કરવા માટે જે છે એ સમય લાગશે, જે વિગતવાર આપને આરએનબીના અધિકારી બતાવી શકશે. એમનું તો અમે એસ્ટિમેટ મંગાવ્યું હતું, એને એસ્ટિમેટ જે છે અંદાજિત 18 કરોડ રૂપિયા જે છે એ બતાવેલું, જેની માંગણી અમે રાજ્ય સરકારમાં કરી છે. કામગીરી જે છે એ બાબતે આરએનબી, કારણ કે એના ટેકનિકલ માણસો છે અને એ જાણકાર માણસો, એ વધારે સચોટ રીતે કહી શકે. રાજકોટમાં આગામી જન્માષ્ટમી લોકમેળાને લઈને વિવાદ જે રીતે સર્જાઈ રહ્યો છે, વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલી એસઓપી અંગે ખાનગી મેળાના સંચાલકો અને રાઇડ્સ માલિકોએ કડક વિરોધ નોંધાવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર એસઓપીનું કડક પાલન કરાવશે તો લોકમેળાના ફોર્મ જ નહીં ઉપાડવામાં આવે. મેળા સંચાલકોનું કહેવું છે કે આ નિયમોને અમલમાં લાવવા અસંભવ છે, અને જો આવા કડક નિયમો રહેશે તો અમે લોકમેળાના ફોર્મ જ નહીં ભરીએ. રાજકોટમાં દર વર્ષે 8 જેટલા ખાનગી મેળાઓ લાગે છે, અને તે સામાન્ય રીતે 1 મહિનો ચાલે છે. રાઇડ્સ વિના મેળા આકર્ષક રહેતા નથી, અને લોકો પણ આવા મેળાઓમાં આવવાનું ટાળે છે, જેથી રાઇડ્સ વિના મેળા નહીં કરીએ તેવી ચીમકી પણ સંચાલકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. સંચાલકોનો દાવો છે કે સુરત સહિત અન્ય શહેરોમાં ચાલુ મેળાઓમાં એસઓપી માટે આવા કડક અભિગમ અપનાવવામાં નથી આવતા, ત્યારે માત્ર રાજકોટ માટે અલગ નિયમ શા માટે, એ પણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે. ત્યારે રાઇડ્સના સંચાલકો શું કહી રહ્યા છે, ચાલુ સાંભળીએ. મુખ્યમંત્રીશ્રીને પત્ર એ લખ્યો છે કે ભાઈ આ જે નિયમ છે એ થોડા હળવા કરે, અને જે આ જે ફાઉન્ડેશનનું કે છે, ઓલરેડી ફાઉન્ડેશન લોખંડના આપેલા જ હોય છે જે રાઇડ્સમાં, કે આ સિમેન્ટના ફાઉન્ડેશનથી શું એક્સિડન્ટ નહીં થાય. મુખ્યમંત્રીશ્રીને મેં જણાવ્યું કે તમે જવાબદારી લો કે આમાં એક્સિડન્ટ ન થાય. બાકી એક્સિડન્ટ થવા તો ગમે ત્યાં થાય છે. રાઇડમાં ચાલુ ગાડીના એક્સિડન્ટ થશે, રોડ બંધ કરી દેશે, ગાડી બંધ કરી દેશે, તો આ ખાલી મેળા ઉપર જ કેમ ત્રાસ? આજ તમે જુઓ છો કે રાજકોટમાં જે બનાવ બન્યો અગ્નિકાંડનો, એ પછી મેળા જ બંધ થઈ ગયા. આ વખતે વેકેશનમાં પણ બાળકોને રાઇડ વગર મેળા કરવા પડ્યા. આમ જો તો મેઇન લાયસન્સ બ્રાન્ચથી જ ચાલુ છે. લાયસન્સ બ્રાન્ચના અધિકારી છે એ જ પોલીસ ડિપાર્ટમેન્ટના, એ જ કોઈ જવાબદારી લેવા માગતા જ નથી. આરએનબી વાળા જવાબદારી લેવા માગતા નથી, કે યાંત્રિક વિભાગ વાળા કોઈ જવાબદારી લેવા માગતા નથી. સરકારને અને કલેક્ટર સાહેબને વિનંતી કરું કે એસઓપીના નિયમ હળવા કરે, જેથી કરીને આજે જે પરપ્રાંતિયો અમારે ત્યાં આવતા હોય, અમારે તો અમારું ઘર તો ચાલતું જ હોય, પણ અમારા હિસાબે આજ હજારો માણસોના ઘર ચાલે છે. ગયા વર્ષે મેળા નથી ત્યાં તો હજારો માણસોના ઘરમાં ખાધા પીધા વગરના રહી ગયા છે. ગયા વખતે જે આ પ્રશ્ન હતો, આ વખતે આપણી જાણવા મુજબ કલેક્ટર સાહેબે કીધું કે એસઓપીમાં કોઈ જાતનું પાલન જે હશે એ જ કરવું પડશે. તો હું માનીએ કે કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે જે તમે એ પાલનનું કહો છો, ફાઉન્ડેશન છે અને લોખંડના જે સર્ટિફિકેટ તમે માંગો છો એ અશક્ય છે. તે તો તમારે ફાઉન્ડેશન એસઓપીમાં છે જ નહીં ક્યાંય. 8 દી પહેલાં હું માનનીય કલેક્ટર સાહેબને મેં મુલાકાત લીધી, આ બારામાં કીધું કે સાહેબ આ વખતે મેળાની શું પરિસ્થિતિ છે. એટલે એમને કીધું કે ભાઈ એસઓપીમાં ક્યાંય ફાઉન્ડેશન આવતું નથી, અને તો મેં સાહેબને કીધું સાહેબ ફાઉન્ડેશન નથી આવતું તો આ વખતે તમે મેળાની અમને રાઇટની મંજૂરી આપશો. એટલે એને કીધું અમે વિચારશું. અને આજની તારીખમાં સુરતની અંદર મેળા ચાલુ છે, ત્યાં જો મંજૂરી આપતા હોય, અત્યારે ઉનાળા વેકેશનના મેળા ચાલુ છે, તો પછી રાજકોટમાં કેમ? જો રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી, તો નહીં કરી. પણ જે રેસકોર્સમાં પરંપરા મુજબ મેળો થાય છે, તો રાઇડ વગરનો મેળો કોઈ સ્ટોલ નહીં રાખે, તો અમે આ મેળા રાઇડ નહીં આપે તો અમે આ બહિષ્કાર કરશું, તો અમે મેળો નહીં કરી. તો આનું પાલન અશક્ય છે. તો માનનીય કલેક્ટર સાહેબ કીધું સાહેબ આપણે આ પરંપરા છે સૌરાષ્ટ્રની કે દર વખતે સાતમ આઠમમાં હજારો માણસો અહીંયા રાહ જોઈને બેઠું હોય છે. 12 મહિનાને તહેવાર નહીં રહે, તો રાજકોટને જ કેમ તમે મંજૂરી ના પાડો છો? સુરતમાં છે, બરોડા છે, મહેસાણા બાજુ છે, ગુજરાતમાં જામનગરમાં છે,
મોરબીમાં છે તો એક રાજ્યની અંદર બે કાનૂન કઈ રીતે, તો રાજકોટમાં અને મંજૂરી શું કામ ન આપો? એસઓપી પાલન તો આ લોકો વાંયા કલેક્ટર મંજૂરી આપીએ. તો હું કલેક્ટર સાહેબને આપના માધ્યમથી કહેવા માગું છું, મીડિયાના માધ્યમથી, આપ કોઠા સૂચીઓ જે કાંઈ હોય તો તમે અમને બોલાવો, બેસો, અને અમે તમને રસ્તો કાઢી દઈએ. તો એનું માર્ગદર્શન આપો. કહેતા હોય તો અમે પ્રાઇવેટ મેળાવાળા અને રાઇડવાળા અમે તમને એફિડેવિટ કરીને તમને આપી દઈએ. તમને એમ હોય કે કાલ સવારે ગંભીર બનાવ બને તો જવાબદાર અધિકારીઓ આવી જાય તો અમે એટલી તમને બાંયધી આપી છીએ. અમે તમને એફિડેવિટ કરીને આપી, જે કાંઈ જવાબદાર થશે એ અમે અમારી જવાબદારી રહેશે. તો આ મેળો થવો જરૂરી છે. આ ગયા વખતે પણ આપણી બહુ નામો નિશાન થઈ, ખરાબ વસ્તુ થઈ છે. તો આ વખતે કલેક્ટર સાહેબને મેળાની મંજૂરી આપો એવી અમારી વિનંતી. ખાસ અરજીની તારીખો જાહેર થઈ ચૂકી છે, હરાજીની તારીખો પણ જાહેર થઈ ચૂકી છે. પ્રશ્ન તો એનો એ જ છે, તો ભાઈ હરાજીમાં ભાગ લેશો કે નહીં? આ આપના માધ્યમથી ટૂંક સમયમાં હરાજી થશે, પણ અમે જો આના વસ્તુ રહેશે પાલનનું તો અમે હરાજીમાં ભાગ લેવાના નથી. 100%ની વાત છે. અને અમે આના પાલનનું હશે તો અમે મેળો નહીં કરી, પણ રેસકોર્સમાં અમારી રાઇડો નહીં આવે. અમારી રાઇડી નહીં આવે તો જેટલા સ્ટોલ છે સ્ટોલવાળા પણ એ પણ બહિષ્કાર કરશે. એટલે મને તો એવું લાગે છે તંત્રને રાજકોટમાં મેળો કરવાની ઈચ્છા જ નથી, જવાબદારીમાંથી નીકળી જવું છે. મને એવું લાગે કે કોર્પોરેશનને હસ્તક મેળો વહી જશે, ડિપાર્ટમેન્ટને મેળો કરવામાં રસ નથી, તો આ વસ્તુ થાય. બાકી કલેક્ટર સાહેબને પાવર છે, એસઓપીમાં પાલનમાં જે કાંઈ ફેરફાર કરવો હોય તો કરી શકે છે. હવે જોવું એ રહ્યું કે તંત્ર અને સંચાલકો વચ્ચે કોઈ સમાધાન થાય છે કે નહીં, અને લોકમેળો આખરે કયા સ્થળ પર ભરાશે. આ અંગે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો, અને આવું જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.